આજના નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત। આજના સવારના 9 વાગી ગયા ને હું આવી ગયો વાડી આવતા ભેગા હું આવી ગયો કાંકડીમાં આટો માર। મને એ કાંકડીના વેલામાં કાંઈ નો જડ્યું ને હું પછી થઈ ગયો હાલતે બીજ। આટો મારતા જોવા મળી કારી ભેંસ જોતા હું થઈ ગયો આગળ ત્યાં જોવા મળ્યું એક વસ્તુ। તે વસ્તુનું શું નામ છે એ તમે કોમેન્ટ કરો। ત્યાંથી આગળ જતા હું આવી ગયો બીજા કપામાં કાંકડીના વેલા ફફરતા જડી એક કાંકડી લેતા હું થઈ ગયો આગળ હાલતા જોવા મળ્યું એક નાનકડું વાવે। ત્યાંથી હું નીકળી ગયો આપણા ખેતરે આપણો જોવા મળ્યો કપા જોતા હું વયો ગયો કાંકડીના વેલા। ત્યાં વેલામાં જોયું તો ત્યાં કાંકડી જ નહીં, આપણે પડ્યા કાંકડીના વેલા ફોફરીને હું થઈ ગયો આગળ હાલતો। આપણે વહી ગયા જાગતા મશીન થી આગળ હાલતો હું વહી ગયો બીજાના ખેતરમાં બહાર નીકળીને જોયું તો આવી ગયું આપણું ખેતર। પછી તમારા ભાઈ આ મગફળીમાં બનાવી નાખી રીલ। મગફળી વાળા ખેતર થી હું નીકળી ગયો ઘરે જવા માટે હાલતો। ઘરે જતા આવી ગયો વચમાં ખાડો। પછી તમારો ભાઈ ખાડાથી આગળ જતા આવી જાય હોકરીમાં આગળ હાલતા તમારો ભાઈ ખાઈ જાત ગોઠ્યું। પછી તમારો ભાઈ હોકરી માંથી માન નીકળ્યો બહાર। પછી હું હાલતો થઈ ગયો બાઈક તરફ। આગળ હાલતા આવી ગયું અમારું ઝૂંપડાથી થોડોક આગળ હાલો તો આવી જાય કારી ભેંસ। પછી તમારો ભાઈ ફાઇનલી ગાડી પાસે પહોંચી ગયો। પછી તમારા ભાઈએ કરી દીધી ગાડી ચાલુ। જોયું તો આ હતું બાઈક। ગામમાં આગળ જતા આવી ગયો અમારો પપ્પા। આગળ જતા જોવા મળ્યા કૂતરા, પણ એ કૂતરા એક નહીં બે નહીં ત્રણ જોવા મળ્યા। પછી તમારો ભાઈ ફાઇનલી ગામમાં પહોંચી ગયો। ગામમાં પોગતા જોવા મળી 4 કારી ભેંસ। થોડોક આગળ આવેલો તો આવી જાય નીલા કાકાની લારી। આવતા હું વહી ગયો નિશાળેથી થોડોક દૂર ઉભો રહ્યો। વાગી ગયા છે 10 અને કેટલા છોકરા નિશાળે જવા માટે હાલતા થઈ ગયા હતા। પછી ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો ઘરે પોગતા અહીંયા આપણો મિની બ્લોગ પૂરો। આવા મિની બ્લોગ જોવા માટે તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરજો।